મોડાસા નગરના મેઘરજ રોડ ઉપર આવેલ વિશાળ ઉમિયા મંદિરના પટાંગણમાં 8મા પાટોત્સવની ધમાકેદાર ઉજવણી। અરવલ્લીના મોડાસા મુકામે ઉમિયા માતાજીના 8મા પાટોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉમિયા માતાજીના મહાપ્રસંગ નિમિત્તે જોરદાર શોભાયાત્રા મોડાસા નગરના મેઇન વિસ્તારમાં કાઢવામાં આવી। આ શોભાયાત્રામાં સમાજના સૌ માતા બહેનો, વડીલો અને યુવાનો ખૂબ ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા। વડીલ બહેનોએ ટ્રેક્ટરમાં બેસી મા ઉમિયાના કીર્તન ગાયા। વડીલો યુવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ચાલતા જોડાયા। ખૂબ રંગેચંગે શોભાયાત્રા ઉમિયા મંદિર મેઘરજ રોડથી મોડાસા નગરમાં ફરી નિજ મંદિર પરત ફરી। સેવાભાવી રાજેશકુમાર પટેલ રામરથ ગાડી સાથે આ ઉમિયા માતાજીની શોભાયાત્રા જોડાઈ શોભાયાત્રાને 4 ચાંદ લગાવ્યા। ઉમિયા માતાજીના 8મા પાટોત્સવમાં પ્રમુખ દિનેશભાઈ, ઉપપ્રમુખ હરિભાઈ, મંત્રી અંબાલાલભાઈ તથા સર્વે કારોબારી ટીમની ખૂબ જ મહેનતના અંતે આ શોભાયાત્રાએ રંગે જમાવ્યો। મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાડાની સૂચનાથી ઉમિયા માતાજીની શોભાયાત્રામાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી।